અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે। 25% ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનો સૂર ઉઠવાનું શરૂ થયું છે। અમરેલીમાં ભાજપના નેતા અને સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની હાજરીમાં શહેરીજનોએ ટ્રમ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી હતી। દિલીપભાઈ સંઘાણીએ અમેરિકન વસ્તુઓનો બહિષ્કાર કરવા લોકોને આહવાન કર્યું છે। ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે, એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે। આપના સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું દેશની જનતાને વિનંતી કરું છું, આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં, ભારતને મજબૂત બનાવીએ, એના માટે આપણે સૌ આગળ આવીએ। ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ઉભરી રહ્યું છે, શક્તિશાળી બની રહ્યું છે। એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ નખાયો છે, એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની આંધી જોવા મળે છે। એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો, જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી।